વર્ણિવેશરમણીયદર્શનम् વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. કથા વાર્તા સાંભળનારા આપ સર્વે ભક્તોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણા આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સત્સંગની માં સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત ગુણ વિભાગ ગ્રંથની કથાનું આપણે રસપાન કરીએ છીએ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણ ગુણ એટલે કે આપણા અંતરમાં સતત ચાલતો વિચારોનો પ્રવાહ. એ વિચાર સત્વગુણ સંબંધી છે, રજોગુણ સંબંધી છે કે તમોગુણ સંબંધી છે, એટલું જેને ઓળખતા આવડી જાય ને એનું ઘણું મોટું કામ થઈ જાય. સ્વામીશ્રીએ આ ગ્રંથની શરૂઆતમાં સત્વગુણની વૃત્તિ સમ, દમ, તિતિક્ષા, વિવેક, તપ અને સત્ય, આ 6 વૃત્તિ એનું વિવેચન કર્યું. આવો સ્વામીશ્રીના શબ્દો સાથે આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે આ કથા વાર્તાને આગળ વધારીશું. શરૂ. काहू को द्रोह लेस नहीं होही, कहत जथारथ सत्य है सोई. काहू को द्रोह लेस नहीं होई, कहत जथारथ सत्य है सोई. સત્યની વ્યાખ્યા, પરિભાષા સ્વામીશ્રીએ અદ્ભુત કરી. કાહુ કો દ્રોહ લેસ નહીં હોહી, કહત જથારથ
सत्य है सोई काहू को द्रोह लेश नहीं होई कहत जठारथ सत्य है सोई। अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि। अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि। हो अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि। अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि। सातमी वृत्ति એનું સ્વામી વર્ણન કરે છે. સત્વગુણ જેના હૃદયમાં છે ખબર કેમ પડે? એને ઓળખવા માટે સમ, દમ, તિતિક્ષા, વિવેક, તપ અને સત્ય. અને સાતમી વાત સ્વામી કહે સત્વગુણની સાતમી વૃત્તિનું નામ છે દયા. દયા એટલે શું? અન્ન આપીને, દ્રવ્ય આપીને, આદિ શબ્દથી ઘણી બધી વસ્તુ આવી જાય. ઘણી બધી વસ્તુ. કેવું સરસ લખ્યું સ્વામીએ. અન્ન દ્રવ્યાદિક દાન સે જેहि और कुपोषत दया है तेहि. अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि. દયા એટલે અન્ન, દ્રવ્ય આદિ વસ્તુ આપીને બીજાનું પોષણ કરવું, બીજાનું ભલું કરવું. આપણા શાસ્ત્રોમાં તો લખ્યું દયા ધર્મ કો મૂલ હૈ પાપ મૂલ અભિમાન. અરે દયા ધર્મ કો મૂલ હૈ પાપ મૂલ અભિમાન. तुलसी दया न छांडिए जब लग घट में प्राण. ધર્મનું મૂળ જ દયા છે. જેના હૃદયમાં દયા નથી, સમજી લો એ ગમે એટલો ધર્માત્મા દેખાય છે, ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે, એ ધાર્મિક નથી. અહિંસા પરમો ધર્મ. મન કર્મ વચને કરીને કોઈકની હિંસા કરવી એ સૌથી મોટું પાપ છે. અને અહિંસા રાખવી, કોઈ પણનું બુરું કરવું નહીં, એ અહિંસા એ જ મોટો ધર્મ છે. એ જ અહિંસા, એ જ ધર્મ, એનું મૂળ છે દયા. અને આજે ક્યારેક ક્યારેક ધર્મના નામે માથા કાપવાની વાત, ધર્મના નામે યુદ્ધોની વાત થતી હોય ને ત્યારે આપણને એમ લાગે ખરેખર કળિયુગ ચારે બાજુ આવી ગયો છે. બાકી ધર્મનું સ્વરૂપ કેવું હતું? આ અમેરિકા દેશમાં વર્ષો પહેલા, હજી 20 વર્ષ થયા, 19 વર્ષ, 18 વર્ષ થયા, અમે સંતો શિકાગોમાં વિચરણમાં હતા. મને યાદ છે, ઘરના દરવાજા ખુલ્લા મૂકીને જતા રહીએ ને દાદા, અમને સંતોને ચિંતા થાય, આપણે ભારતમાંથી આવ્યા છીએ, ભગત આ દરવાજા તો બંધ કરો, ગરાજનો ડોર તો બંધ કરો. સ્વામી કોઈ ચિંતા નહીં, અમે રોજ આમનમ મૂકીને જઈએ છીએ, હજી સુધીમાં એક પણ વસ્તુ આઘી પાછી નથી થઈ. આ 20 જ વર્ષમાં આ અમેરિકા કેટલું બદલાયું.
આજે ઘરના દરવાજા ખુલ્લા નથી રાખી શકાતા. શૂટિંગ તો ચારે બાજુ કંઈક ને કંઈક સાંભળ્યા જ કરીએ છીએ આપણે. અરે મંદિરના દરવાજા પણ હવે ઉઘાડા નથી મુકાતા, કારણ કે આજનો માણસ એને દયા છોડી દીધી છે. એક બહુ નાની વાર્તા સમજવા જેવી છે. એક ઉંમરલાયક પરમ વૈષ્ણવ ડોસીમાં પરગામ જતા હશે, બસમાં ચડ્યા. બસમાં ચડ્યા ને બસ અકડે ઠઠ હતી. ભારતમાં તો તમને ખબર છે, બસમાં એવી ભીડ હોય ને, સીટમાં બેની જગ્યાએ 4-4 બેઠા હોય દાદા. આવી અકડે ઠઠ બસ પેક છે. એમાં ડોસીમાં પણ ચડી ગયા. ભગવાનનું નામ લેતા લેતા વાંકા ચાલતા ચાલતા ચડી તો ગયા, પણ ચારે બાજુ જુએ છે. એક પણ જગ્યાએ બેસવાની પણ જગ્યા નથી, ઊભા રહેવાની પણ જગ્યા નથી. ધક્કા ખાતા ખાતા માજી ડેસ્ટિનેશન સુધી પહોંચે છે. ઉતરતા ઉતરતા કોઈએ કહ્યું, માડી લો તમને ઉતારી દઉં, ચાલો તમે ઉતરી જાઓ. ત્યારે માડીએ બહુ સરસ કહ્યું, આ બસમાં હમ સફર તો ઘણા હતા, પણ હમ દર્દ કોઈ નહોતા. આ ડોસીના દર્દને સમજી શકે, આ ડોસીની અવસ્થાને સમજી શકે, આ ડોસીના દુઃખને સમજી શકે એવા બસની અંદર એક વ્યક્તિ બેઠો નહોતો. આજની જીવનની યાત્રામાં પણ ઘણીક વાર આપણે બધા હમ સફર बहुत लोग मिलते हैं, लेकिन हम दर्द इस दुनिया में अब कोई नहीं बचा. તમે પણ મિત્રો ચાલો, તમે પણ મિત્રો ચાલો, ભેગા મળીને ઝેર પી લો. હવે જગતના ઝેર પીવાને શંકર ફરી નહીં આવે. તમે પણ મિત્રો ચાલો, હવે સાથે મળીને ઝેર. કેવી કથાઓ આપણા શાસ્ત્રની. દેવો અને દાનવોનું યુદ્ધ ચાલે છે, સંઘર્ષ ચાલે છે. એમાં સમુદ્રનું મંથન કર્યું, હળાહળ ઝેર નીકળ્યું. એવું કાતિલ ઝેર દેવો પણ ન રાખે, દાનવો પણ ન રાખે. ધરતીમાં નાખે તો ધરતી પણ ફાટી જાય. કરવું શું? દેવતાઓ મૂંઝાયા. ઝેરની સામે નજર નાખે ને તો આંખનું તેજ પણ ઝાંખું થઈ જાય. આંખ ખોલીને ઝેરને જુએ ને તો ઝેર એટલું કાતિલ હતું, આંખની દ્રષ્ટિને પણ ઝાંખી કરી નાખે. આવું કાતિલ ઝેર ક્યાં નાખવું? મૂંઝાયા. દેવતાઓને ખબર છે ભગવાન ભોળાનાથ શિવજી અતિ ઉદાર છે, અતિ દયાળુ છે. શિવજી પાસે ગયા, દાદા અમે બધા દુખિયા છીએ, આ ઝેર ક્યાં નાખવું, ક્યાં રાખવું, ક્યાં સંઘરવું, તમે કંઈક ઈલાજ કરો ને. શિવજીને શું આપ્યું? શું આપ્યું? અને તમે જુઓ, કોઈકના ભલા માટે, કોઈકના ભલા માટે એ મહાદેવજીએ ઝેરના ઘૂંટડા પીધાને. એટલા માટે તો કહેવાય છે ને કે જે અમૃત પીવે એ દેવ બને છે, પણ ઝેર પીવે ને એ મહાદેવ બને છે. માણસ માત્ર પોતાના સુખની જ ચિંતા કરે છે, બીજાના સુખની ચિંતા કરવી એનું જ નામ છે દયા. બહુ સરસ સ્વામીએ લખ્યું છે, અન્ન દ્રવ્ય વગેરે આપીને બીજાનું પોષણ કરવું, બીજાનું ભલું કરવું એ દયા છે. આમ તો દયા માટે વપરાતા ઘણા બધા શબ્દો છે. કૃપા, કરુણા, અનુકંપા, સહાનુભૂતિ, રહેમ, આ બધા શબ્દો છે. ઘણા સાહિત્યકારો એમાં થોડો થોડો ભેદ પણ બતાવે છે કે દયામાં ને કરુણામાં આટલો ભેર હશે, દરેકની અલગ અલગ વિચારધારાઓ. પણ આપણા શાસ્ત્રો પ્રમાણે મુખ્ય સદગુણ એનું નામ છે દયા. પછી કૃપા ગણો, કરુણા ગણો, અનુકંપા ગણો, આ બધા જ એના પ્રકારો છે.
કોઈકને આપવું એને આપણે દાન કહીએ છીએ. આ દાન નામનો સદગુણ એ પણ દયાનો જ એક પ્રકાર છે. એટલે સ્વામીએ અહીંયા દયાનું વર્ણન દાન રૂપી સદગુણ દ્વારા કર્યું છે. આમ તો પૂજ્યપાદ ગુરુજીએ કથાગંગામાં ખૂબ સરસ ઘણીવાર આપણને દાન વિશે ચર્ચા આવી ત્યાં અલગ અલગ બહુ સરસ સમજાવ્યું છે. અન્નદાનની વાત આવે ત્યારે પણ, ભૂમિદાનની વાત આવે ત્યારે પણ ખૂબ સરસ શ્રીમદ સત્સંગી જીવન વગેરે શાસ્ત્રોના આધારે સમજાવ્યું છે. આમ શાસ્ત્રમાં કોઈક જગ્યાએ 3 દાન શ્રેષ્ઠ ગણ્યા છે, કોઈક જગ્યાએ 5 દાન, કોઈક જગ્યાએ 7 પ્રકારના દાનો. યાદ રાખો, 7 મહાદાન કયા કયા? અન્નદાન, ભૂખ્યાને ભોજન આપવું ને આ પણ એક મહાન ઉપકાર છે. ધનદાન, કોઈ ગરીબ છે, જરૂરતમંદ છે, સહાય કરવી. ગૌદાન, ચોથું વિદ્યાદાન, 5મું વસ્ત્રદાન, 6ઠું ભૂમિદાન, 7મું કન્યાદાન. 7 દાન સિવાય પણ ઘણા બધા દાનની ચર્ચા આપણા શાસ્ત્રોમાં છે, જેમાં એક મહાદાન કહેવાય છે. ભગવાન પોતાના ભક્તને આપે છે. ભક્ત ભગવાનને શું આપે? વસ્ત્ર આપે, બીજા પદાર્થ આપે, પણ ભગવાન જે ભક્તને આપે છે કયું દાન છે? અભયદાન. સર્વે દાન એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન અભયદાન. એનો પણ અતિ મોટો મહિમા છે. 5 પ્રકારના ભય, કાળ, માયા, પાપ, કર્મ અને યમદૂત, આ 5 પ્રકારના મોટા ભય, એ બધા ભયને ટાળી નાખે એવું મોટું દાન એ અભયદાન એ ભગવાન આપે છે. ભગવાનની શરણાગતિ જીવ સ્વીકારે ને ત્યારે કાળનો ભય, કર્મનો ભય, માયાનો ભય, પાપનો ભય અને યમદૂતનો ભય, 5 પ્રકારના ભય એના ટળી જાય છે. આ બધા દાન એના દ્વારા કોઈકનું ભલું કરવું એ દયા છે. હવે શાસ્ત્ર પ્રમાણે થોડું આપણે સમજવા પ્રયત્ન કરીએ. જેમ જેમ કળિયુગ આગળ વધી રહ્યો છે ને તેમ તેમ માણસ એટલો બધો સ્વાર્થી બનતો જાય છે. એને પોતાની જ ચિંતા, પોતાની લાગણીનું જ પ્રદર્શન કરે. બધા મને સમજે, કેમ મને કોઈ સમજતા નથી, કેમ મારું કોઈ સાંભળતા નથી. પણ ભલા માણસ, તું થોડું તો બીજાનું સાંભળ, તું બીજાની લાગણી સામે થોડી તો નજર કર. પોતાની જ લાગણીનો વિચાર કરવો, પોતાની જ ભાવનાનો વિચાર કરવો, એટલી બધી સંકુચિત અને સ્વાર્થી વૃત્તિ વધતી જાય છે. ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં વિચરણ માટે પધાર્યા છે. ભુજ આવ્યા, ભુજથી મહારાજ માંડવી પધાર્યા છે. ત્યાં વહેલી સવારે જાગી સાધુના ઉતારે મહારાજ આવ્યા છે અને ઓસરીમાં આસન નાગી દીધું. ત્યાં મહારાજ બેઠા છે. હજી સ્નાન કરવાનું પણ મહારાજને બાકી છે. એક દાંતણ લાવ્યા. ઓસરીમાં બેઠા બેઠા મહારાજ દાંતણ કરે છે. સામે કોઈક સદગ્રહસ્થ, એનું મોટું ઘર, ખુલ્લો ચોક, એમાં ઓસરીમાં એક ઊંટ ઘાણીમાં આસપાસ ફરે છે. મહારાજે નજર કરી, એટલો બધો લેવાઈ ગયો છે ઊંટ. તમે જાણો છો આજે માણસને માણસ ઉપર દયા નથી આવતી, પશુ કે પંખીની તો વાત જ ક્યાં. ઘાણીએ ફરતા ઊંટની સ્થિતિ મહારાજે જોઈ. મોઢામાંથી ફીણ પડે છે, એની આંખોમાંથી આંસુ પડી રહ્યા છે. અને આવો દુબળો થયેલો ઊંટ પરાણે પરાણે મરતા મરતા ધીમે ધીમે ચાલે છે. અને દયાનિધિ, કરુણા સાગર, કૃપા મૂર્તિ ભગવાન શ્રીના અંતરમાં કરુણા પ્રગટી. મહારાજે કહ્યું, આ ઘાણી કોની છે? ભક્તોએ વાત કરી, બોલાવો ને.
નજીકમાં જેનું ઘર બોલાવ્યા એને. મહારાજે કહ્યું, આ ઊંટ તમારો છે? હા. આ ઘાણી તમારી છે? હા. આ ઊંટનું થોડું તો ધ્યાન રાખો. લાગે છે કે આ ઊંટ એકદમ ભૂખ્યો ને તરસ્યો હોય એવું લાગે છે. અને ત્યારે પેલા ઘાણીવાળા ભાઈ શું બોલ્યા ખબર? હા હા, આવતીકાલે હું કામમાં હતો ને આને ચારો નાખવાનું જ ભૂલી ગયો છું. નથી ખાવાનું આપ્યું, નથી પાણી આપ્યું, અને પેલા ઊંટને એવો નીચોવી નાખ્યો, એવો નીચોવી નાખ્યો. મહારાજે ઠપકો આપ્યો, તમે આ મૂંગા પશુ ઉપર થોડી તો દયા રાખો. લાવો લાવો. એણે કહ્યું, મારે જવું પડશે વાડીમાં, ત્યાંથી થોડું ઘાસ વગેરે લાવું. મહારાજે કહ્યું, તમારો આ ઊંટ એને રોટલા નાખીએ તો ખાય? અરે રોટલા કંઈ ખાતો હશે? ના ખાય મહારાજ, હમણાં લાવું છું ઘાસ. મહારાજને થયું, આ ક્યારે લાવશે, ક્યારે નાખશે, આની દશા તો જુઓ. સંતોને કહ્યું, સંતો રોટલા પડ્યા છે. સંતોએ કહ્યું, મહારાજ ગઈકાલે જોડી માગવા ગયા હતા ને, તો જોડીમાં સંતો માટે આવેલા થોડા રોટલા છે. મહારાજ કે લાવો લાવો, આપણે ફરીવાર જોડી માગવા જશું, લાવો. સાધુની જોડીમાં આવેલા રોટલા મગાવ્યા, અને ભગવાન શ્રી હરિએ એ સંતોને જમવાના રોટલા કોને આપી દીધા? બધા ઊંટને નાખ્યા. અને ઊંટ હોંશે હોંશે રોટલા ખાવા લાગ્યો. એનો માલિક પેલો ઘાણીવાળો જોતો રહી ગયો. ના પાડતો તો ઊંટ રોટલા ના ખાય, એ તો અડે પણ નહીં, સૂંઘે પણ નહીં, પણ ભૂખ્યો માણસ શું કરે? બધું ખાય. કોઈકના દુઃખને સમજવું, કોઈકના દર્દને સમજવું એક બહુ મોટી સંવેદના હોય છે. આજનો માણસ સંવેદના વિનાનો બનતો જાય છે. કોઈકે એવું સરસ લખ્યું છે, વેદ વાંચો કે ન વાંચો, પણ કોઈકની વેદ ના વાંચતા શીખી જજો. માણસ માણસનો ઉપયોગ કરતા શીખી ગયો છે. ખરેખર માણસ માણસને પ્રેમ કરતા. એક જમાનો એવો હતો, માણસ માણસને પ્રેમ કરતા. પણ આજે શું થયું? હવે માણસ ઉપયોગ કરે. જ્યાં સુધી ઉપયોગમાં આવે ત્યાં સુધી યુઝ, અને યુઝ પૂરો એટલે થ્રો. યુઝ એન્ડ. ગુજરાતીના કોઈક સાહિત્યકારે બહુ સરસ લખ્યું છે કે માણસને મશીનનો સંગ લાગ્યો. કોનો સંગ લાગ્યો? જે માણસ જેની સાથે બહુ લાંબા સમય સુધી રહે ને એનો સંગ લાગે. આજનો માણસ વધારેમાં વધારે સમય ટેકનોલોજી સાથે, મશીન સાથે વિતાવે છે ને, માણસને કોનો સંગ લાગ્યો? હવે મશીનનો સંગ લાગ્યો. યુઝ કરો, અને યુઝ ના થાય તો થ્રો કરો. પછી સગા મા બાપ હોય, ગમે એટલા નજીકના આત્મીય હોય, આટલી હદ સુધી સ્વાર્થી વૃત્તિ, કાતિલ વૃત્તિ, માફ કરજો, એક એક માણસ કસાઈની જેવા થતા જાય છે. કસાઈ ગાયને કાપે, બકરાને કાપે, ગમે તેને કાપે, તડફડે છે, એમાંથી લોહી નીકળે છે, ને રંચ માત્ર ફટકો ના થાય, એના હૃદયમાં દયા ન પ્રગટે, એને ધ્રાસકો ન પડે, એને દુઃખ ન થાય. આજનો માણસ પણ લગભગ આવો થતો જાય છે. એનું ફક્ત ને ફક્ત કારણ ભૌતિકવાદ એટલી હદ સુધી વધી રહ્યો છે. પૈસો, પૈસો ને પૈસો, પદાર્થ, પદાર્થ ને પદાર્થ. પણ પૈસા કોના માટે, પદાર્થ કોના માટે, એ પણ માણસને ખબર નથી. સ્વામીના શબ્દ થોડા વિચારીને સાંભળજો હો ભક્તો. કેટલું સરસ સ્વામી લખે છે. આપણે પણ આજે પૂનમનો દિવસ છે, ભાદરવા સુદ પૂર્ણિમા છે, શ્રાદ્ધ પક્ષની આજે શરૂઆત થઈ ગઈ છે. શ્રાદ્ધ પક્ષ એટલે શું? જે પોતાના સ્વજનો, પિતૃઓ સાથે નથી. આપણા દેશની સંસ્કૃતિ તમે જુઓ, સગા મા બાપ છે, જીવે છે, એની તો સેવા કરવાની જ છે. ભગવાનની સેવા નહીં કરો તો ચાલશે, માતા પિતાની સેવા કરી લેજો. પૂજ્યપાદ ગુરુજીએ અનેક વાર આપણને આ પાઠ શીખવાડ્યો છે.
જીવતા મા બાપને રોટલો જમાડે નહીં અને ભગવાનને મોટો થાળ આપવા આવે ને એનો થાળ ભગવાન સ્વીકારતા નથી. અનેક વાર પૂજ્યપાદ ગુરુજીએ આપણને કથા વાર્તામાં ટકોર કરી છે. લોયાધામ પરિવારના એક એક ભક્તો જીવતા માતા પિતા હોય, જીવતા સાસુ સસરા હોય, જીવતા કોઈ વડીલ હોય, એની સેવા કરવામાં ચૂકશો નહીં. અને જો ચૂકી ગયા ને તો એનું ફળ ભોગવવા પણ તૈયાર રહેજો. શા માટે આટલા રોગો, અકસ્માતો, દુઃખો? આ બધાની પાછળ ફક્ત અને ફક્ત કારણ છે કે માણસે કર્મના પોટલા એવા બાંધ્યા છે ને. બહુ સરસ મેં વાંચ્યું દાદા. કર્મનો સિદ્ધાંત એટલે એવું રેસ્ટોરન્ટ જેમાં દરેક વ્યક્તિએ એ જ જમવું પડે છે જેણે પોતે રાંધ્યું છે. સમજાણું? આ રેસ્ટોરન્ટ એવું છે કે ત્યાં દરેક વ્યક્તિ એ જ જમવું પડે છે જે તેણે પોતે રાંધ્યું છે. ઓર્ડર કરો તે ન મળે. દુનિયાના રેસ્ટોરન્ટમાં કેવું હોય? તમે જે ઓર્ડર કરો, પીઝા કરો તો પીઝા, સેન્ડવિચ કરો તો સેન્ડવિચ, લાડવા કરો તો લાડવા ના હોય દાદા, હોતા છે એના છે. પણ જે માગો તે મળે. પણ કર્મનું રેસ્ટોરન્ટ એવું છે ને, તમને એ જ જમવા મળશે, તમારે એ જ જમવું પડશે જે તમે પોતે રાંધ્યું છે. એટલા માટે યાદ રાખો, કોઈ વડીલની સેવા કરી લઈએ. પણ આજે શ્રાદ્ધ પક્ષ શરૂ થયો. આપણી પરંપરા તમે જુઓ, જે પિતૃઓ, જે માતા પિતા, જે પૂર્વજો આપણી સાથે નથી, ધામમાં જતા રહ્યા છે, એમને યાદ કરીને એમની સેવા માટે શ્રદ્ધાપૂર્વક કંઈક કરવું. શ્રદ્ધયા ક્રિયતે દીયતે યત તત્ શ્રાદ્ધમ. શ્રદ્ધાપૂર્વક પિતૃઓને યાદ કરી કંઈક કરવામાં આવે એનું જ નામ શ્રાદ્ધ છે. વાલા ભક્તો, આપણી સંસ્કૃતિમાં દયા અને દાન, આમ તો આ બંને, કેમ કે દયા જેને પ્રગટે એ જ દાન કરી શકે, અને દાન કોણ કરી શકે? દયાવાન હોય એ જ કરી શકે. એટલે સ્વામી બહુ સરસ આ સત્વગુણની વૃત્તિ એનું વર્ણન કર્યું. અન્ન દ્રવ્યાદેક दान से जेहि और कुपोषत दया है तेहि अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि. દાન એટલે આપવું. આપણા હૃદયમાં આપવાની ભાવના આવી જાય ને, બહુ મોટું કામ થઈ જાય. આપણા મંદિરમાં, ખાસ કરીને મેકન મંદિરમાં, કીર્તિબાનો પરિવાર નાના, શ્રીજી ભગત, હરિભગત બહુ નાના હતા ને, મેં તો ઘણી વાર જોયું છે. મંદિરમાં જઈએ ને તો આ બંને દીકરાઓ રોજ મંદિરમાં આવે ને ત્યારે મંદિરમાં ગલ્લા પેટીમાં રૂપિયા પહેલા નાખે. રોજ આવું દેખાય. એ શ્રીજી ભગત તો કેટલા નાના હતા, ભીખુ દાદા 4 કે 5 વર્ષના હતા ત્યારથી એમને પેલી અહીંયા પેટી આપી, એને શું કહે છે, છોકરાઓ નાની પેટી રાખે ને, હે પીગી બેંક. એ પીગી બેંકમાં પૈસા હોય ને, એ ભેગા થાય ને પછી બધા થાળ આપતા હોય ને, શ્રીજી ભગત કે મારે સંતોને રસોઈ આપવી છે, તમારી બેંક ખોલો, એમાં પૈસા કેટલા છે ગણો. અને એ પૈસા એટલો નાનો બાળક મંદિરમાં લાવે, સંતોને થાળ આપે, એના માતા પિતાને તાળીઓથી વધાવો આપતા શીખવાડ્યું. આપણા કેટલા એવા પરિવારો છે આ લોયાધામની અંદર, નાના દીકરાઓને, કારણ કે આપવું એ સંસ્કાર છે અને લઈ લેવું એ કુસંસ્કાર છે. અન્ન દ્રવ્યાદેક दान से जेहि और कुपोषत दया है तेहि अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत
પૂજ્યપાદ ગુરુજી દ્વારા વડોદરાની અંદર સદાવ્રતની સેવા ચાલે છે. એકાદ વાર આ કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી છે, વડોદરા ગુરુકુલમાં આપણા પૂજ્ય દર્શન સ્વામી એમની સાથે જે પુરુષ ભક્તો બહેનો ભક્તો જે સેવા કરે છે, આજે 12 વર્ષનો સમય થાય, આટલા વર્ષોથી એક પણ દિવસ ચૂક્યા વિના રસોઈ બનાવવાની, ટેમ્પામાં મૂકવાની અને ગરીબોને એના સ્થાન ઉપર જઈને પીરસવાનું અને જમાડવાના કોઈ દર્શન કરે ને તો પણ આપણને એમ થાય કેવું મોટું સદાવ્રત ચાલે છે. દાદા ગુરુજીના નામે પૂજ્યપાદ ગુરુજી આ સદાવ્રત શરૂ કર્યું અને વડોદરાની અંદર આ સદાવ્રતની સેવા જે ચાલે છે ને વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજીની દયાના એટલા બધા મેં દર્શન કર્યા છે, એટલા બધા દર્શન કર્યા છે. હાઈવે ઉપર પૂરપાટ ગાડી જતી હતી અને હાઈવેની બાજુમાં રોડ ઉપર કોઈ ગરીબ, એટલો ગરીબ કંગાળ હાલતમાં, બેહાલ હાલતમાં બેઠા હશે. કોઈની નજર પડે દાદા? એટલી સ્પીડમાં ગાડી જાય છે, ગુરુજીની નજર પડી ગઈ. ડ્રાઈવરને કીધું, દિનેશભાઈ ડ્રાઈવર હતા ત્યારે, ગાડીને યુટર્ન લેવરાવ્યો, ગાડી પાછી લાવ્યા અને પેલા ગરીબ જ્યાં બેઠા હતા ને એનો ફોટો પણ છે, કદાચ આપણે ફોટો ઘણી વાર બતાવ્યો છે. ગુરુજી ગાડીમાંથી ઉતર્યા. આ દયનીય માણસને જોઈને એટલી બધી દયા પ્રગટી. ગુરુજીએ જે કંઈ ગાડીમાં પ્રસાદ હશે એ અપાવી દીધું. દિનેશભાઈ પાસે ખિસ્સામાં ડ્રાઈવર પાસે પૈસા હશે એ પણ અપાવી દીધા. એટલું નહીં, એના કપડાં પણ એટલા ફાટેલા તૂટેલા હતા ને એનો ફોટો છે. આપણે ઘણી વાર આ દર્શન કરાવ્યા છે. વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજીએ ડ્રાઈવરને કહ્યું કે દિનેશ, તને બીજા કપડાં મેં આપી દેશું, તારા કપડાં હોય ને એ પણ આને આપી દે. દિનેશે પોતાના કપડાં બધા આપી દીધા. આવી દયા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં અનેક વાર આપણે જોઈ છે, અનેક વાર. અન્નની વાત હોય તો પણ શું, વસ્ત્રદાનની વાત હોય તો પણ શું, છપૈયા દર્શન કરવા ગુરુજી પધાર્યા છે. છેક ગુજરાતથી છપૈયા જવાનું હોય, બાય રોડ જવાનું હોય એટલે સાથે પૈસા તો હોય ને દાદા, કે રસ્તામાં ડીઝલ પેટ્રોલ પુરાવા માટે જોઈએ, ઉતારા માટે જોઈએ, મંદિરમાં જઈએ તો ત્યાં કંઈક ભેટ માટે જોઈએ. સંતો છે, હરિભક્તો છે, દર્શન કર્યા, છપૈયામાં રોકાયા છે અને ત્યાંના કોઈ બ્રાહ્મણ ગુરુજીના દર્શન કરવા આવે, મળે, બેસે, કરગરવા લાગ્યા. દીકરીના લગ્ન આવે છે અને ઘરમાં પૈસાની વ્યવસ્થા કોઈ નથી, કંઈક મદદ કરો. પૂજ્યપાદ ગુરુજીએ સંતોને પૂછાયું કે કેટલી આપણી પાસે સગવડ છે. સંતોએ કહ્યું કે ગુરુજી, બધા થઈને લગભગ 40-50 હજાર જેવા રૂપિયા થઈ શકે, એનાથી વધારે નથી. ગુરુજી કે જેટલાય બધા લાવો. બધા મગાવ્યા અને બધા પૈસા અપાવી દીધા. સંતોએ કહ્યું પણ ગુરુજી, આપણે છેક ગુજરાત પાછું પહોંચવાનું. ગુરુજીએ કહ્યું ફોન કરો અને વ્યવસ્થા કંઈક કરી લો, ત્યાંથી મોકલી આપશે. આપણે ક્યાં તકલીફ છે, ઠાકોરજીની કૃપા છે. ગાડીના પેટ્રોલ માટે પણ ન રહેવા દીધા અને પેલા ગરીબ માટે બધું અપાવી દીધું. તાળીઓથી વધાવો આપણા ગુરુદેવની આવી દયા, આવી કરુણા એકવાર નહીં અનેક વાર મેં દર્શન કર્યા. અન્ન વસ્ત્રાદેક दान से जेहि और कुपोषत दया है तेहि अन्न द्रव्यादिक दान से जेहि और कुपोषत दया है तेहि. આમ તો તુલસીદાસજી મહારાજે એવું લખ્યું છે, तुलसी जग में आय के कर लीजे दो काज, अरे देने को टुकड़ा भला और लेने को हरे नाम. આ જગતમાં જન્મેલા જીવ પ્રાણી માત્ર એ બે જ કામ કરવાના છે. આપવાની ઈચ્છા થાય તો કોઈકને કંઈક આપી એનું જીવન સુખમય બનાવીએ.
આપણા હાથે કંઈક કોઈકને અપાઈ ગયું, કંઈક કોઈકનું ભલું થઈ ગયું, જાણતા અથવા અજાણતા, એના જેવું કોઈ મોટું સત્કર્મ નથી. અને બીજું પુણ્ય કર્મ છે કયું? અરે લેને કો હરિનામ, ભગવાનનું નામ. લેવા જેવું હોય તો ભગવાનનું નામ છે, દેવા જેવું હોય તો કોઈકને કંઈક આપણાથી થાય તે આપીએ. આપવામાં તો મેં કહ્યું ને દાદા, જેટલું તમે આપો, કેટલું આપો, જે થાય. અન્નનું દાન હોય, વસ્ત્રનું દાન હોય, ભૂમિનું દાન હોય, સુવર્ણનું દાન હોય. અરે હવે તો કેટલા બધા નવા નવા દાન આવ્યા. કોઈકને મોબાઈલ ચાર્જ કરો તો ચાર્જરનું દાન દાદા. આપણે ચાલ્યા જતા હોય ને રસ્તામાં ભીડ હોય ને પાછળથી કોઈને ઉતાળ હોય તો આપણે જગ્યા આપી દઈએ તો પણ એ પણ એક બહુ મોટું દાન છે. આવું દાન પણ લોકો નથી આપી શકતા, એટલે તો ઝઘડા થાય છે ને. આજના માણસની ઉદારતા ઝીરો થઈ ગઈ છે. બીજા માટે થોડું કરવાનું થાય તો પણ આજનો માણસ એટલો બધો ખચકાય છે, મારે છોડવાનું, મારે જતું કરવાનું. ભાઈ, આપણે આપતા નથી. લખી રાખો, આપણે આપતા નથી, આપણે ડિપોઝિટ કરીએ છીએ, આપણે વાવીએ છીએ. મારો શબ્દ ધ્યાનથી સાંભળજો. શું કરીએ છીએ? વાવીએ છીએ. ધરતીમાં દાટવું અને વાવવું એમાં ફેર છે. તમે ભોગ માટે, મોજ શોખ માટે વાપરો છો ને, એને દાટો છો, પૈસા દાટો છો. દાટેલું છે ને પાછું ક્યારેય ઉગતું નથી, મળતું નથી. પણ વાવેલું છે ને અનંત ગણું થઈને ઉગે છે, મળે છે. તમે કોઈકને આપો છો ને, આપતા નથી, વાવો છો. અહીંયા ન્યૂજર્સીમાં આપણા સંતો સાથે કાર્ગોની સેવા કરનારા વિક્રમભાઈ કરીને એક બહુ સારા સજ્જન છે. પહેલા કાર્ગો વગેરેની સેવા માટે મારે ઘણીવાર એમની સાથે વાત થતી. મંદિરમાં દર્શન કરવા પણ આવ્યા છે. અને આપણા મંદિરની અંદર દેશમાંથી કંઈક મોટું કન્ટેનર આવતું હોય, બહુ સારી રીતે રિઝનેબલ પ્રાઇસથી મગાવી આપે. વિક્રમભાઈએ વાત કરી હતી. ભારતમાં હતા વર્ષો પહેલાં, અને એક ઓફિસમાં કામ કરે, 7-8 માણસો કામ કરે. ગરીબ વ્યક્તિ, અતિ ગરીબ વ્યક્તિ આવી હશે. એની દયની દશા એને જોઈ એમને એટલી બધી દયા આવી કે શું કરવું. એની સાથેના 5-6 મિત્રોએ એને ધૂતકારીને કાઢી મૂકી. આને દયા આવી ગઈ કે બિચારી ક્યાં આપણી પાસે બીજું માગે છે, ખાવાનું માગે છે. પણ આની પાસે ખાવાનું કંઈ નહોતું. એણે જે મને વાત કરીને દાદા, એટલા ગળગળા થઈને વાત કરતા હતા. એક અજાણી વ્યક્તિ હતી, જેને કોઈ ઓળખતું નહીં એવી વ્યક્તિ હતી. પોતાના માટે તો બધા કરતા હોય, પણ જે પોતાના નથી એવા જે હોય, અરે જે મૂંગા પશુ છે એવા છે, એના માટે કોઈ કરી જાણે ને. આ વિક્રમભાઈએ પોતે કરેલી સત્ય વાત મને દાદા, એને દયા આવી ગઈ. ઊભા થયા, એની પાછળ ગયા, ખિસ્સામાં હાથ નાખ્યો, બીજા ખિસ્સામાં હાથ નાખ્યો. ત્યારે બહુ નાની નોકરી કરતા, જે કંઈ થોડા ઘણા રૂપિયા નીકળ્યા ને, એક્ઝેક્ટ મને એક ફિગર પણ કહી હતી એમણે, એટલા પૈસા એને આપી દીધા. એના ચહેરા ઉપર જેમણે આનંદ જોયો. એક નાની ચોખવટ વચ્ચે અત્યારે કરી દઉં. એક સમય એવો હતો, તમે કોઈકને 5-25 રૂપિયા આપો ને તો પુણ્ય થતું. પણ આજે હવે ગરીબની ઉપર પણ દયા કરતા પહેલાં વિચારીને કરવું પડે એવું છે. આજે ગરીબને પૈસા આપતા પહેલાં પણ વિચારીને કરવું જરૂરી છે. હા, એને ભૂખ લાગી હોય 2 કેળા આપી દો, બિસ્કિટનું પેકેટ આપી દો, કપડાં આપી દો, એ બધું બરાબર છે હજી. પણ પૈસા આપતા પહેલાં, હૈદરાબાદના ભિખારીની મેં વાત કરી હતી. હૈદરાબાદમાં એક ભિખારી મરી જાય અને એના કોથળામાંથી 1,75,00,000 રોકડા રૂપિયા નીકળ્યા. બોલો, આજે તો દેશની અંદર એક ભીખ માગવી એ પણ બિઝનેસ થઈ ગયો છે. કેટલું મોટું રેકેટ એની પાછળ પકડાયું છે. વચ્ચે પણ મેં કથામાં વાત કરી હતી. પણ હશે, ખોટું કરે છે એ તો ફળ એ જ ભોગવે છે. કોઈ શ્રદ્ધાથી, કોઈ મહિમાથી આપે છે એ કંઈ બધા જ, હા, વિચાર્યા વિના પોતાની વાહવાહ કરવા માટે જે આપી દે છે એમાં ભાગીદાર થાય છે. પણ કોઈક બિચારા દયાએ કરીને આપે છે, ભગવાન એની તો રક્ષા કરે છે. એને તો બિચારા દયા ખાધી. પેલો પછી દુષ્ટ છે
દયાનો દુરુપયોગ કરી જાય એ જુદી વાત છે. એ વ્યક્તિના ચહેરા ઉપર એમણે આનંદ જોયો. વિક્રમભાઈ કહેતા હતા, સ્વામી, હું 2-5 હજારની નોકરી કરતો, મારા ઘરે સ્કૂટર પણ નહોતું, આવી મારી કફોડી પરિસ્થિતિ હતી, અમેરિકાનું તો હું સ્વપ્ન પણ ન જોઈ શકું. પણ તે જ દિવસે સાંજે મારા મિત્રનો ફોન આવ્યો કે તું અમેરિકા માટે ટ્રાય કરને. મને તો આમ આંચકો લાગ્યો. જેના ઘરમાં સ્કૂટર નથી, બાઇક નથી, ક્યાંની વાત કરવાની? અમેરિકાની. એ ગરીબ વ્યક્તિનું નામ મને ખબર નથી, એ ક્યાંની હતી એ ખબર નથી, પણ એને ચહેરાનો આનંદ મેં જોયેલો અને તે દિવસથી મારા જીવનનું પત્તું આખું પલટી ગયું. પછી તો અમેરિકાની ફાઇલ મૂકીને વિઝા મળી ગયા, હું અમેરિકા આવી ગયો, આટલો સરસ સેટ થઈ ગયો, મારો બિઝનેસ પણ અમેરિકામાં શરૂ થઈ ગયો. પણ મને રોજ યાદ આવે છે એ ગરીબની મેં અજાણતા સેવા કરી દીધી, મને ક્યાં સુધી પહોંચાડી દીધો. આપ્યું પ્રભુએ તુજને, તું બીજાને આપજે, અવતાર છે માનવ તણો, માટે હવે તું જાગજે. ભગવાને આ મનુષ્યનો દેહ આપ્યો છે શેના માટે? લક્ષ્મી દીધે ખૂટતી નથી, શ્રીમંત તે તું જાણજે, આપ્યું પ્રભુએ તુજને, તું બીજાને આપજે. આપવું એમાં પણ સત્પાત્રમાં આપવું. કોઈ સાચા સંત હોય, કોઈ ભક્ત હોય, કોઈ સાચા ગરીબ હોય, કોઈ સાચા દુખિયારા હોય. અરે આપણે જાણીએ છીએ જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી આવતા હતા અને માઘસ્નાનનો સમય હતો. સ્વામી ધ્રુજતા હતા, માઘસ્નાન કરીને આવે છે અને સ્વામીને ચક્કર આવી ગયા, પડી ગયા, બેહોશ થઈ ગયા. આટલી ઠંડી લાગી. અને એ સમયમાં એક મુસ્લિમ કઠિયારણબાઈ, એનો દીકરો બાવલો, એણે પ્રેમથી લાકડા આપ્યા, લાકડાનું તાપણું કર્યું. પોતાની આજીવિકાનું સાધન લાકડા, એમ નક્કી કર્યું આજે આપણે ભૂખ્યા રહેશું પણ આ ફકીર માટે, મહાત્મા માટે આપણે લાકડા આપી દઈએ. અતિ શ્રદ્ધાથી આપ્યા. અને કોને આપ્યા? ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને આપ્યા. અને પરિણામ શું આવ્યું? સ્વામીને સારું લાગ્યું, આંખો ખુલી, બેઠા થયા. સંતોએ પરિચય આપ્યો, સ્વામી આ એક ગરીબ બાઈનો દીકરો છે, એણે પોતાના આજીવિકાના લાકડા તાપણું કરી તમને તપાડવા માટે આપી દીધા. સ્વામી એટલા રાજી થયા. સ્વામી બોલ્યા, દીકરા હવે તારે લાકડા કાપવાના બંધ. નાના બાળકને તો પૂરું સમજાણું ન સમજાણું, પણ આપણે ઇતિહાસ જાણીએ છીએ. એક સંતના હૃદયમાંથી નીકળેલી દુઆ પ્રારબ્ધ આખું બદલી ગયું. બાવલામાંથી બહાઉદ્દીન સાહેબ બની ગયા. ક્યારે? આપવાની ભાવના હતી ત્યારે. આપણાથી થાય કોઈકનું ભલું કરીએ. દયાનો આટલો જ અર્થ છે, સહાનુભૂતિ. બીજાના દુઃખને દૂર કરવાની ભાવના, એનું નામ દયા. પછી હા, તમારી પાસે વસ્તુ નથી તો તમે પ્રાર્થના પણ કરી શકો. આપણે જો બીજાના દુઃખને અત્યારે દાદા દૂર કરવા જઈએ ને તો બધા આપણે મુંડીને જતા રહે એવું છે. અત્યારે બહુ વિચારીને કેવું પડે, આ બધી ચોખવટ કરી દેવી પડે. નકર ઘણા તો બિચારા વિચારે કે ચાલો આપણે દુઃખ દૂર કરવા જઈએ. ગુરુજી ઘણીવાર કથામાં વાત કરે છે, આ સત્ય ઘટના છે, અમે સંતો સાક્ષી છીએ. ગુરુજી કહે કે મુંબઈમાં એક સારા હરિભક્ત, મોટી મોટી ગાડીઓ હતી, મોંઘા ફ્લેટ હતા, બહુ સારા ભક્ત હતા, 2 ભાઈઓ હતા. એમણે એક બિઝનેસ શરૂ કર્યો. બીજા 2 ભાઈઓ ગરીબ હતા, એને પાર્ટનર કર્યા કે ગરીબ છે આગળ આવે. બહુ ગરીબ હતા, સામાન્ય સ્કૂટર લઈને ફરતા હતા. પણ એ 2 એવા અઠંગ નીકળ્યા ને દાદા, આ બંને દયા કરી અને પેલા 2 એવા પાક્કા નીકળ્યા કે આ બંનેનું એવું મુંડન કર્યું કે આની ગાડી વેચાઈ ગઈ, બંગલાય વેચાઈ ગયા અને પેલા બધા કેવા થઈ ગયા? આ સ્કૂટર ઉપર આવી ગયા અને પેલા બધા અત્યારે આ દુનિયામાં કોનો ભરોસો કરવો, કોનો વિશ્વાસ કરવો, એટલા માટે તો એક જ નાની વાત છે, બસ જે કંઈ કરીએ ને પૂજ્યપાદ ગુરુજીને કે આપણા વહાલા સંતોને પૂછીને કરીએ. અથવા જાજી ખબર ન પડતી હોય તો આપણા ગુરુકુલ દ્વારા બધી જ સેવા, ગૌ સેવા ચાલે છે, સદાવ્રત સેવા ચાલે છે, ગરીબોની સેવા ચાલે છે, વિદ્યાદાનની સેવા ચાલે છે. તમે બધા ભક્તો સાંભળો છો.
અનેક વાર સાંભળો છો. આપણા નિમેશ ભગત કેવી ગરીબીમાંથી એ મોટા થયા છે. મેં તો એમના ઘરે વર્ષો પહેલાં પધરામણી કરી છે. મને આજે એ દ્રશ્ય યાદ છે. એમના ઘરમાં વર્ષો પહેલાં મેં ગયા હતા. બેસવા માટે એક નાનું ટેબલ નહોતું. આટલી કારમી ગરીબીમાં એ જન્મ્યા છે અને આજે દીકરો અમેરિકા પહોંચી ગયો છે. ગઈકાલે આપણે કેનેડામાં સ્નેહલ ભગત, એમના નાના દીકરા સારંગ ભગત, એનું મંતવ્ય સાંભળ્યું. તમે બધાએ દર્શન કર્યા. સ્નેહલ ભગતના પિતાશ્રી અરવિંદભાઈ એકાદ વાર મંતવ્યમાં બોલાવીશું, એ વાત કરશે, તમે સાંભળજો. આજે સ્નેહલ ભગત, એમના ભાઈ નિલેશભાઈ બહુ સુખી છે. મહારાજની અઢળક દયા છે, ગુરુજીની અઢળક કૃપા છે. બંને ભાઈઓ બધી રીતે શેઠ છે, સુખી છે, સંપન્ન છે. પણ એ બંને દીકરાઓને ભણાવતી વખતે અરવિંદભાઈની સ્થિતિ કેવી હતી? અરવિંદભાઈના ઘરે મેં હમણાં હતા. અરવિંદભાઈ પોતે વાત કરતા હતા. એમની આંખમાં આંસુ 2-4 વખત આવી ગયા કે સ્વામી, આ દીકરાઓને ગુરુકુલમાં મૂકવા ગયો ને, મારી પાસે 5,000 રૂપિયા નહોતા. વિવેક સ્વામીએ ઇન્ટરવ્યુ લીધું. છોકરા બહુ તેજસ્વી, ભણવામાં હોશિયાર. એક બાજુ જઈને સ્વામીને મેં કીધું, સ્વામી પણ મારી પાસે પૈસા નથી. છોકરાઓ તો પાસ થઈ ગયા. વિવેક સ્વામીએ જે વાત કરી, અરવિંદભાઈ ચિંતા ન કરતા, તમારા દીકરા હોશિયાર છે ને, તમારાથી થાય એટલા પૈસા આપજો, દીકરાને અમે ભણાવીશું. વિવેક સ્વામીના શબ્દ સાંભળ્યા અને અરવિંદભાઈને એમ કહી શકાય કે એક નવો જીવ આ શરીરમાં આવે ને, મળદું બેઠું થાય ને, આટલો ઉત્સાહ થયો. સ્વામી, તો મારે દીકરાને ગુરુકુલમાં જ ભણાવવા છે. આવું ગુરુકુલ હોય, આવા સંતો હોય, ત્યાં સંસ્કાર કેટલા સારા મળે. રૂપિયા આપ્યા વિના ઉધારીમાં દીકરાઓને ભણાવ્યા. ટુકડે ટુકડે વ્યવસ્થા થઈ, એમ પૈસા પૂરા કર્યા. અને આજે એ જ માતા પિતા પોતાના દીકરાઓને આટલા સુખી જુએ ત્યારે કેટલો આનંદ થાય દાદા. આટલા સંસ્કારી પાછા, આવા સારા સત્સંગી, આવા સારા સંપેલા. એટલા માટે વાલા ભક્તો, આજે તમારે કોઈ પણ દયા કરવી હોય ને તો એ વિચારીને કરવું પડે એવું છે, સમજીને કરવું પડે એવું છે. પણ હા, એટલી વાત ચોક્કસ છે, સત્પાત્રમાં જો દયા થઈ ગઈ ને, યોગ્ય જગ્યાએ દયા થઈ ગઈ ને, તો કામ થઈ જાય. હમણાં જ તમે બધા ભક્તોએ દર્શન કર્યા હશે. પૂજ્યપાદ ગુરુજીએ એક સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપતા એક નાના આશીર્વાદની ક્લિપ બનાવી હતી. આપણે બધા ભક્તોએ દર્શન કર્યા હતા. આફ્રિકામાં હજી હમણાં થોડા દિવસ પહેલાં હસમુખભાઈ ભોડિયા 57 વર્ષની ઉંમરે ધામમાં ગયા. આ હસુભાઈ ભોડિયા એટલે કોણ? કેવા દાનવીર, કેવા ઉદાર, ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. એમના પિતા કાનજી બાપા, એમના કાકા કેશુ બાપા, હસુભાઈના મોટા ભાઈ અરવિંદભાઈ, આ બધા સાથે અમે બહુ રહ્યા છીએ દાદા. વર્ષો પહેલા ગુરુજી એમને મુંબાસા આફ્રિકા મોકલ્યા હતા. ત્યારે હસુભાઈ તો બહુ નાના, પણ હું ઘણી વાર કથામાં વાત કરું છું. ભગવાનની એટલી કૃપા કે વાત જ ના પૂછો. જ્યાં હાથ નાખે ને ત્યાં સોનું નીકળે દાદા. એટલા મોટા બિઝનેસો. ટોરોરો સિમેન્ટની ફેક્ટરી છે, એક દિવસમાં 1 લાખ સિમેન્ટની બેગ બનાવે છે. ત્યારે અત્યારે ખબર નહીં કેટલું. એવી તો 2 ફેક્ટરી સિમેન્ટની છે, બીજી ફેક્ટરીઓ તો જુદી કેટલી પાછી. પણ કેશુ બાપા હતા ને, રોજ સાંજે મંદિરે આવે, સંતો આવે, સંતોનું ધ્યાન રાખે. પૂજ્યપાદ ગુરુજીએ કેશુ બાપાને યાદ કર્યા હતા. તમે બધા ભક્તોએ દર્શન કર્યા. વાલા ભક્તો, કેશુ બાપા ધામમાં ગયા, કાનજી બાપા ધામમાં ગયા, અરવિંદભાઈ પણ ધામમાં ગયા, હસુભાઈ આખો બિઝનેસ સંભાળે. પણ હમણાં છેલ્લે તો એવરીડે રૂપિયાનો કોથળો ભરે. જેટલા પૈસા પડ્યા મોટો કોથળો ભરીને બેસી જવાનું, અને જે કોઈ ગરીબ આવે ને, જેટલા માગે ને, ભાઈ શું તકલીફ છે, શેના માટે તારે જોઈએ છે, દવાખાના માટે, બધું પૂછે પાછા. તપાસ બધી કરવાની, સાચું લાગે એ પ્રમાણે એને આપી દેવાના. એવરીડે દાદા ત્યાંના $1 મિલિયન 2 મિલિયન આપતા એવરીડે. આફ્રિકાના ગરીબ નાખી દીધેલા છોકરાઓ એને જે એમણે સાચવા છે, કરોડો રૂપિયા, અને 57 વર્ષની ઉંમરે ધામમાં જતા રહ્યા.
આફ્રિકાના ભક્તો કહેતા હતા કે સ્વામી, હસુભાઈનું કામ પૂરું થઈ ગયું ને એટલે ભગવાને બોલાવી લીધા. હસુભાઈનું જીવન, લાંબુ જીવન ટૂંકમાં પૂરું કરી દીધું, બહુ સ્પીડમાં પૂરું કરી દીધું, કોઈને કલ્પનામાં પણ ના આવે. આપણને દેખાય દીપચંદભાઈ ગાર્દી, મુંબઈના એક જૈન વણિક, ઇતિહાસમાં નામ જાણવા જેવું છે. રોજ સવારે બેસે. હમણાંની આ થોડા વર્ષો પહેલાની ઘટના, 1 લાખ રૂપિયાનું રોજ સવારે દાન આપે. 94 વર્ષની ઉંમરે એમનું ઇન્ટરવ્યૂ લીધું. ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે આટલા ફિટ એન્ડ ફાઇન છો, હેલ્ધી છો, રહસ્ય શું? એમણે ત્યારે કહ્યું, આટલો હું તંદુરસ્ત છું ને આ દવાથી નહીં, લોકોની દુઆથી. તમે જ્યારે કોઈકને આપો છો, તમે જ્યારે કોઈકનું ભલું કરો છો, ત્યારે એના અંતરમાંથી એક રાજીપો, એક દુઆ જે પ્રગટ થાય છે ને, એ દુઆ તમારા માટે એટલા મોટા આશીર્વાદ બની જાય છે, એટલા મોટા આશીર્વાદ. આજે યાદ કરીએ આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પાસે શું છે? શું છે? વારસામાં શું મળ્યું છે? એક નાની એવી રૂમમાં જન્મ્યા છે. 7 પેઢીમાં કોઈ પણ કદાચ સત્તામાં, રાજકારણમાં આવ્યા જ નથી, પણ કરોડો માણસોને, 3 કરોડ કે 4 કરોડ માણસોને, ગરીબોને એણે ઘર આપ્યા છે. આપણે તો વિડીયો જોયા છે, હાવ ગરીબ હોય અને એને જ્યારે આવું મોટું ઘર મળી જાય, 2 બેડરૂમ કિચનનું, અને એ લોકો દળ આંસુ પાડીને રડતા હોય, મોદી સાહેબને ભગવાનમાંની પગમાં પડતા હોય. આપણે આ દ્રશ્ય જોઈએ ત્યારે આપણને એમ થાય, 3 કરોડ માણસ માટે જેણે ઘર બનાવ્યા, કરોડો માણસો માટે જેણે કેટલી સુવિધા આપી. આ ભગવાનના આશીર્વાદ, ગરીબોના આશીર્વાદ જે મળે છે ને, એટલે તો આ દેશની અંદર આવું સારું કામ થાય છે. આવો આપણે પણ કરોડો આપવાની જરૂર નથી. આપણી પાસે થોડું છે, થોડું, અરે કદાચ આપણે ન આપી શકીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ, હે મહારાજ એનું ભલું કરજો. આટલું પણ શીખી જઈએ ને, ટૂંકમાં કોઈકના દુઃખને જોઈને આપણું અંતર દ્રવી જાય ને, તો સમજો આપણે દયાવાન છીએ. પણ આજનો માણસ બીજાના દુઃખને જોઈ રાજી થાય, બહુ સારું થયું, બહુ સારું થયું. એ રાહ જ જોતો હોય કે બાજુવાળાના ઘરમાં એક્સિડન્ટ ક્યારે થાય, બસ આટલી જ રાહ જોઈને બેઠો હોય. એના માટે માળા કરતો હોય કે બહુ ફાયટો છે ને, એકવાર તો ઠોકાવો. આજનો માણસ બીજાના દુઃખને જોઈ સુખી થાય છે અને બીજાના સુખને જોઈ દુઃખી થાય છે. ઉલટું છે. એ જ એની દુર્જનતા. બીજાના સુખમાં સુખી અને બીજાના દુઃખમાં દુઃખી, એ સજ્જનતા. આપણે બીજાના દુઃખને જોઈને એનું ભલું થાય આવી પ્રાર્થના કરીએ ને, એ પણ દયા છે. સ્વામી કહે છે, આ દયા સત્વગુણની વૃત્તિ છે. જેના અંતરમાં સત્વગુણ હોય ને, એના અંતરમાંથી જ પ્રગટ થાય છે. આવો આપણે પણ, આજે શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે, પિતૃઓને યાદ કરી શ્રદ્ધાપૂર્વક કંઈક આપણે કરવાના છીએ. ઘણા બધા ભક્તો ઠાકોરજી મહારાજ માટે, પૂજ્યપાદ ગુરુજીને, સંતો માટે થાળની સેવા કરે છે, કોઈ વિદ્યાદાનની સેવા કરે છે, કોઈ ગૌદાનની સેવા કરે છે. સેવા કરનારા બધા ભક્તોને ધન્યવાદ છે. બસ જીવનમાં આપવું એ સૌથી મોટું સત્કર્મ છે. એમાં પણ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ભગવાનનું મંદિર, એના માટે જો કંઈક અપાઈ ગયું ને, આપણું, આપણા પૂર્વજોનું પણ કલ્યાણ થઈ જાય, કામ થઈ જાય. આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે, શ્રદ્ધાનો પક્ષ ચાલે છે. આપણે પણ શ્રદ્ધાપૂર્વક કંઈક આપતા શીખી જઈએ, કંઈક દેતા શીખી જઈએ. એનું જ નામ છે દયા. અને આવી જ્યારે દયા કરુણા હૃદયમાં પ્રગટે છે ને, ત્યારે ભગવાન એના અંતરમાં વસે છે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. સત્વગુણ આત્માને ભગવાનથી નજીક લઈ જાય છે. દયા વિશે આપણે શ્રવણ કર્યું. સ્વામિશ્રીના આ ગ્રંથની એક એક વાત આપણા હૃદયને સ્પર્શે એવી છે. આવો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અહીંયા સભાને રાખીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.